જ્યેષ્ઠ સુધી નિર્જલા એકાદશી। ભીમસેન પૂછ્યું, હે પિતામહ, હે વ્યાસજી, આ મારા ચારે ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારે એકાદશીને દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી। તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો। એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે, જો તને સ્વર્ગ વહાલું અને નરક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરવું નહીં। ભીમસેને કહ્યું, હે પિતામહ, દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? કારણ કે મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે, જેથી ખાધા કે વગર રહી શકાય તેમ નથી। જેથી કોઈ એવો ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય। વ્યાસજીએ કહ્યું, હે ભીમ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા, તે સઘળા આ કળિયુગમાં પાળી શકાય તેવા નથી। તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ। બે પક્ષની એકાદશીઓને દિવસે નિરાહાર રહે છે તેને નરક ભોગવવું પડતું નથી। આવા વચનો સાંભળી ભીમ ભયથી કહેવા લાગ્યો, હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું વ્રત મને કહો। વ્યાસજીએ કહ્યું, જ્યેષ્ઠ સુદ એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું। તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં। જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી તેને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે। બારસને દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું। હે ભીમસેન, વિધિથી એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે। આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે। જ્યેષ્ઠ સુધી એકાદશીએ નિર્જળ વ્રત કરવાથી સઘળા તીર્થની યાત્રા, દાનથી પણ અધિક ફળ મળે છે। ધન, ધાન્ય, પુત્ર એ બધાને આપનારી છે। એકાદશીને દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનારા, ચક્રને ધારણ કરનારા વિષ્ણુદૂતો આવે છે। હે જન્મેજય, એવા વ્યાસજીના વચનો સાંભળી એકાદશીને દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું। તેથી આ એકાદશી ભીમ અગિયારસ નામથી પ્રસિદ્ધ થયેલી છે। હે દેવેશ, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે તેના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે। પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીંટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી જળકુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું। આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધું જ અક્ષય થાય છે, એમ શ્રીકૃષ્ણે કહ્યું છે। હે રાજન, જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે આલોકમાં ચંડાલ થાય છે, અંતે નરકમાં પડે છે। નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણનો દ્રોહ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે। હે રાજન, નિર્જલા એકાદશીને દિવસે શ્રદ્ધા રાખવી, નારાયણનું પૂજન કરવું, બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું, ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા। જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે। જે માણસો આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, રાત્રે જાગરણ કરે છે, તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે। એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, શૈયા, ગાય, આસન અને કમંડલનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે। જે આ કથા ભાવથી સાંભળે, સંભળાવે તે સ્વર્ગને પામે છે। જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષને પામે છે। આવી રીતે મહાભારતમાં અને પદ્મપુરાણમાં જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જલા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે। ઇતિ શ્રી પદ્મપુરાણે જ્યેષ્ઠ શુક્લ નિર્જલા એકાદશી મહાત્મ્ય સંપૂર્ણમ।